Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So over here first question is ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે? ઓપ્શન A યમુના, B ચંબલ, C સિંધુ and D સતલજ. So over here right answer is option D સતલજ. ઇન્દિરા ગાંધી નહેર સતલજ નદીનું પાણી મેળવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન કૃષ્ણા એન્ડ કાવેરી નદીઓ વચ્ચેનો ભારતનો પૂર્વીય કિનારો કયા નામે ઓળખાય છે? So ઓપ્શન A કોરોમંડલ, B સિરકાર, C થાલગઢ and option D કોઈ પણ નહીં. So over here right answer is option A કોરોમંડલ. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારતનો પૂર્વીય કિનારો કોરોમંડલ નામે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભારત દ્વારા વિકસાવવામાં આવેલું ચાબહાર બંદર કયા દેશમાં આવેલું છે? ઓપ્શન A ઈરાન, B ઇરાક, C અફઘાનિસ્તાન and D ઓમાન. So over here right answer is option A ઈરાન. ભારત દ્વારા વિકસાવવામાં આવેલું ચાબહાર બંદર ઈરાન દેશમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કુતિયાણા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન A પોરબંદર, B વલસાડ, C સુરત and D જામનગર. So over here right answer is option A પોરબંદર. કુતિયાણા તાલુકો ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ? ઓપ્શન A સોમલાલ શાહ, B રવિશંકર રાવળ, C બંસી વર્મા and D કનુ દેસાઈ. So over here right answer is option D કનુ દેસાઈ. દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કનુ દેસાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના કયા ખૂણામાં અંબાજી આરાસુર આવેલું છે? ઓપ્શન A વાયવ્ય, B ઈશાન, C અગ્નિ and D નૈઋત્ય. So over here right answer is option B ઈશાન. ગુજરાતના ઈશાન ખૂણામાં અંબાજી એટલે કે આરાસુર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કયા પંખીનું અંગ્રેજી નામ હુક્કો છે? ઓપ્શન A કાબરો કલકલિયો, B ઘંટી ટાકણો, C જળમુર્ગી and D કુંજ. So over here right answer is option B ઘંટી ટાકણો. ઘંટી ટાકણો પંખીનું અંગ્રેજી નામ હુક્કો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન A પંચાયત વિભાગના સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, C કલેક્ટર and D વિકાસ કમિશનર. So over here right answer is option D વિકાસ કમિશનર. તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા વિકાસ કમિશનર પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ? ઓપ્શન A કાપની જમીન, B વન્યજીવ જમીન, C કાળી જમીન and D લેટેરાઇટ જમીન. So over here right answer is option C કાળી જમીન. ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કાળી જમીન છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બ્રિક્સ બેંકનું વડું મથક ક્યાં નક્કી કરવામાં આવ્યું છે? ઓપ્શન A બેંકોક, B દિલ્હી, C શાંઘાઈ and D કાઠમાંડુ. So over here right answer is option C શાંઘાઈ. બ્રિક્સ બેંકનું વડું મથક શાંઘાઈ જગ્યાએ નક્કી કરવામાં આવ્યું છે. Please like, comment, share and subscribe this channel. Thank you.